હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા બ્રેડ પિઝા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને નીચે આપેલ બેલ આઇકન પર ક્લિક કરો. તો બ્રેડ પિઝા બનાવવા માટે મેં અહીં ઝીણું કટિંગ કરીને કાંદા, ટામેટાં અને કેપ્સિકમ લીધેલ છે. તો આ ત્રણેય વસ્તુને આપણે એકદમ નાના એવા ટુકડા કરીને રેડી કરીશું. તો હવે એક બાઉલ લઈશું, તેમાં આપણે ઝીણું સમારેલું જે કેપ્સિકમ છે તે ઉમેરી દઈશું, ત્યારબાદ ટામેટું ઉમેરી દઈશું અને ત્યારબાદ જે કાંદા કાપીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. તો આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં જે પિઝા મસાલો આવે છે તે ઉમેરી દઈશું. તો એક પેકેટ પિઝા મસાલો ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણો મસાલો બિલકુલ રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો પિઝા મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં સોસ લઈશું. તો અહીં જે ટોમેટો કેચઅપ આવે છે તે લઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં આપણે જે પિઝા ટોપિંગ આવે છે તે રેડી કરીએ છીએ. તો તમારે આ રીતે રેડી કરો તો બહારનું કોઈ પિઝા ટોપિંગ લાવવાની જરૂર રહેતી નથી. તો હવે આપણે જે ટોમેટો કેચઅપ રેડી કર્યો છે તેને આપણે બ્રેડ પર એપ્લાય કરવાનું છે. તો તે પહેલાં આપણે અહીં જે કોર કાઢેલી બ્રેડ આવે છે તે લઈશું. તો હવે આપણે જે સોસ રાખ્યો છે તેને આપણે આખી બ્રેડ પર લગાવી દઈશું. ત્યાર પછી હવે આપણે જે વેજીટેબલ રેડી કર્યું છે તે ઉમેરી દઈશું. તો બધું જ શાકભાજીને આપણે આ રીતે પાથરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં ચીઝ ઉમેરી દઈશું. તો અહીં મેં અમૂલનું ચીઝ યુઝ કર્યું છે. તો અહીં આપણે ચીઝી પિઝ્ઝો બનાવવાનો છે, તો આપણે ચીઝનું પ્રમાણ થોડું વધારે રાખીશું. તો તમે જોઈ શકો છો એકદમ ચીઝથી ભરપૂર પિઝ્ઝો રેડી થશે. તો હવે આપણે એક પેન લઈશું, તેમાં અડધી ચમચી ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે જે બ્રેડ રેડી કરી છે તે મૂકી દઈશું અને તેને ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈશું. તો 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ચીઝ છે તે સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો એકદમ ચીઝી પિઝા બનીને રેડી થશે. તો હવે આપણે તેના પર ઓરેગાનો એડ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેના પર ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો એકદમ ટેસ્ટી એવો ચીઝથી ભરપૂર એવો બ્રેડ પિઝા બનીને રેડી થયા છે. તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા પિઝા રેડી છે. તો અહીં તમારે જે રોટલા આવે છે તે યુઝ ના કરવા હોય તો તમે બ્રેડ પર પણ આસાનીથી પિઝા બનાવી શકો છો. તો નાના બાળકોને મોટાને બધા જને ભાવે તેવી આ ઇન્સ્ટન્ટ રેસીપી છે. તમે માત્ર 5 થી 10 મિનિટમાં આ પિઝા બનાવીને રેડી કરી શકો છો. તો હવે આપણા પિઝા એકદમ રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરજો અને હવે આપણે તેના પિઝા કટરની મદદથી પીસ કરીને રેડી કરીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમને મળી રહે. તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો.